સૌરાષ્ટ્રની ધરા છે સોહામણી અને ગઢવો ગઢ ગિરનાર. આજે અમે તમને આ વિડીયોમાં ગિરનાર પર આવેલા શક્ય પીઠમાં અંબાજીના દર્શન કરાવીશું. દેશમાં જેમ હિમાલયને પવિત્ર માનવામાં આવે છે તેમ ગુજરાતમાં ગિરનાર એક અનેરું અને ખૂબ મહત્વનું સ્થાન રહેલું છે. તેને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. ગિરનાર ગુજરાત રાજ્યનો સૌથી મોટો પર્વત છે. તેના પર આશરે 866 મંદિરો આવેલા છે. મુખ્ય મંદિરના દર્શન કરવા માટે 9999 પગથિયા ચડીને જવું પડે છે. આ આદ્ય શક્તિમાં અંબાનું આ ભવ્ય મંદિર પશ્ચિમમાં વિમુખ 60 થી 70 ફૂટ લંબાઈ ધરાવે છે. સ્વચ્છ ભૂમિ અને ડોક સુધી જ દેખાતી આ મંદિરમાં રહેલી માતાજીની મૂર્તિના દર્શન કરતા જ લાગ્યા છે જાણે માતાજી સાક્ષાત તેમના ઓળખમાં રાખીને પરમ સુખ આપી રહ્યા હોય તેવો અનુભવ જ કરાવી દે છે. મા અંબાની આ મૂર્તિ નયનરમ્ય છે અને જોતાની આપણા હૃદયને હરી લે તેવી છે. આ પશ્ચિમ મંદિરની ચારેય બાજુએ મૂર્તિઓ ચઢાવવામાં આવે છે, જેમાં લક્ષ્મી માતાજી, ગણેશજીની મૂર્તિ, ભૈરવ દાદાની અને ખોડિયાર માતાજી મૂર્તિઓ છે. ત્યારબાદ આપણે જેમ મંદિરમાં આગળ વધીએ ત્યારે જ વચ્ચે માતાજીનો સિંહ જોવા મળે છે, જે પોતાની એક આવી જ સટ્ટાથી જ બેસેલો તેમને જોવા મળે છે. મોટા ભાગના લોકો જાણતા નહીં હોય કે ગિરનાર ડુંગર પર સાક્ષાત અંબેમાં બિરાજમાન છે. અહીં ગિરનાર મંદિરની ટોચમાં અંબેમાં સાક્ષાત બિરાજમાન છે. આ મંદિરનું નિર્માણ વસ્તુપાળ કરી હતી. જે જગ્યાએ મા અંબેનું મંદિર આવ્યું છે ત્યારે મા અંબેએ સાક્ષાત દર્શન આપ્યા છે. અહીં ભક્તોના આખા ગુજરાતમાંથી દર્શન કરવા આવે છે. અંબેમાના દર્શનથી દરેક ભક્તની મનોકામના પૂર્ણ કરે છે. અહીં ગર્ભગૃહમાં અંબેમાના મુખ સ્વરૂપે દર્શન થાય છે. ભક્તો અંબેમાના આ સ્વરૂપના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. જો કોઈ નિસંતાન દંપતી સાચા મનથી અંબેમાની માનતા માને તો મા અંબે ભક્તોના ઘરે પાણા બંધાય તેવા આશીર્વાદ આપે છે. નવરાત્રિના સમયે આ મંદિરમાં ખૂબ જ ભીડ જોવા મળે છે. આદ્ય શક્તિમાં અંબાજી માં તમામ સપનાઓ પૂરા કરે, તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ કરશે. આ વિડીયો તમે લાઈક કરીને શેર કરો કે જેથી તમારા અને તમારા મિત્રો સુધી પહોંચી જાય. તેમજ નીચે કોમેન્ટમાં બોક્સમાં જઈને લખી દો જય આદ્ય શક્તિમાં અંબેમાં અથવા તો જય માતાજી, જય અંબેમાં. આવતા ફક્ત 12 કલાકમાં જ માં અંબેમાં તમારા બધા જ કાર્યો પૂર્ણ કરશે અને તેમનું શુભ સમાચારની પ્રાપ્તિ થશે.